લાલ કપ્તાન આ એક એવી ફિલ્મ છે જે જ્યારે થિયેટરમાં આવી ત્યારે મેં ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોઈ હતી. ફિલ્મ ચાલી નહીં એટલે મેં જોઈ હતી એટલે નહીં, પણ આ ફિલ્મ અત્યારે એમેઝોન પ્રાઇમ ઉપર અવેલેબલ છે અને જોવા જેવી છે. તો કેમ જોવા જેવી છે એના 5 કારણો અત્યારે આપણે સમજીએ. સૌથી પહેલું કારણ, જો તમે પીરિયડ ફિલ્મ જોવાના શોખીન છો એટલે કે ઇતિહાસની, તો આ ફિલ્મ ખાસ જોવા જેવી છે. જ્યારે બક્સરના યુદ્ધ પછી જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એણે જે રીતના ભારતમાં પોતાનો આખો સામ્રાજ્ય ફેલાવ્યું એના ઉપર આખી વાત છે. અને નાનામાં નાની વાતો ભલે ફિક્શન છે પણ એમાં ધ્યાન રાખવામાં આવી છે. નંબર 2, જો તમને સ્લો બર્ન મૂવી મારી જેમ ગમતી હોય કે ધીમે ધીમે ચાલતી હોય અને એ આગળ વધતી હોય ને તમને મજા કરાવતી હોય, તો આ ફિલ્મ ખાસ જોવા જેવી છે. હવે આવીએ 3 મેઇન કારણોસર. નંબર 3 એ છે કલાકારોની એક્ટિંગ. એમાં ખાસ એક કલાકારનું નામ મારે અહીંયા લેવું છે અને એનું નામ છે દીપક ડોબરિયાલ. એ એવા વ્યક્તિનો રોલ આમાં કરે છે જે ગંધથી ઓળખી લે છે કે કોણ ક્યાં ફરી રહ્યું છે, કોણ ક્યાં ગયું છે. અને એમાં જે એનું કેરેક્ટર છે, જે એને રોલ કર્યો છે, એ અદ્ભુત છે. દીપક ડોબરિયાલને આપણે કોમેડી કરતા જોયા છે, પણ આ એક અલગ રોલમાં જોવાની મજા છે. નંબર 4, માનવ વિજ મને બહુ ગમતા કલાકારોમાંથી એક છે, કારણ કે આ માણસ પોતાની આંખથી એક્ટિંગ કરે છે અને આમાં પણ એણે એમ જ કર્યું છે. નેગેટિવ રોલ છે પણ જબરદસ્ત એક્ટિંગ છે, આંખોથી કરી છે. 1-2 જગ્યાએ એના ડાયલોગ પણ જોરદાર છે. અને નંબર 5, સૈફ અલી ખાન. આ પ્રકારના રોલમાં તમે સૈફ અલી ખાનને જોઈને ચોંકી જશો. જી હા, જે આપણે લવર બોય ને કોમેડી પ્રકારના રોલમાં સૈફ અલીને જોયો છે, એકદમ ગંભીર અને નાગા સાધુના રોલમાં સૈફ અલી ખાન છે, જેના ઘણા બધા શેડ્સ છે. ખાસ જોવા જેવું છે સૈફ અલી ખાન માટે. તો તમે પણ જ્યારે પણ લાલ કપ્તાન જુઓ ત્યારે મને કમેન્ટમાં ચોક્કસ કહેજો.